स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત પાવલિનોસ, સંત જ્હોન ફિશર તથા થોમસ મોરના પર્વો ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ માનવ સાથે સંબંધ બાંધે છે. ઈસુ માનવને એક બાબતનો ત્યાગ કરવા કહે છે: કોઈનો ન્યાય ન તોડવો. બદલામાં ઈસુ માનવને વચન આપે છે કે તમારો પણ ન્યાય નહીં તોડાય. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 1-5. કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોડાય. જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમારો પણ તોડાશે. તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે. તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટીયો કેમ જોતો નથી? તારી આંખમાં ભારટીયો હોય ત્યાં સુધી તું તારા ભાઈને શી રીતે કહીશ કે લાવ, તારી આંખમાંની રજ કાઢી આપું? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંથી ભારટીયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂચશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુનું ખૂબ જ વ્યવહારુ શિક્ષણ: કોઈનો ન્યાય તોડવો નહીં. પ્રથમ તો આપણે સભાન બનવું પડે કે મારામાં કોઈનો ન્યાય તોડવાની વૃત્તિ છે? મારો જવાબ હા છે. ન્યાય તોડવાની પ્રક્રિયામાં 2 પગથિયાં છે. પહેલું પગથિયું ન્યાય તોડવો. બીજું પગથિયું તોડેલો ન્યાય વ્યક્ત કરવો. ન્યાય વ્યક્ત કરવાના 2 ક્ષેત્રો છે. પહેલું ક્ષેત્ર જેનો ન્યાય તોડ્યો છે તેની સામે જ જેનો ન્યાય તોડ્યો છે અને ન્યાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે પોતાના વાણી, વર્તન, વ્યવહારમાં ફેરફાર લાવી શકે છે. આ તો ન્યાય તોડવાનો ફાયદો થયો કહેવાય. મોટા ભાગના કિસ્સાઓમાં જેનો ન્યાય તોડવામાં આવ્યો છે તે સમક્ષ ન્યાય રજૂ કરવાને બદલે ત્રાહિત વ્યક્તિઓ સમક્ષ આ ન્યાય રજૂ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી કુસેવા થાય છે. ત્રાહિત વ્યક્તિઓના મન પર જેનો ન્યાય તોડવામાં આવ્યો છે તે વ્યક્તિની ખરાબ છાપ પડે છે. ત્રાહિત વ્યક્તિઓ આ ન્યાયમાં પોતાની કાલ્પનિક વાતો ભેળવી ન્યાય તોડેલી વ્યક્તિને મોટું નુકસાન પહોંચાડે. ઈસુ ન્યાય તોડવાની મના ફરમાવે છે. ઈસુ ખૂબ વાજબી કારણ આપે છે કે બીજાનો ન્યાય નહીં તોડનારનો ન્યાય નહીં તોડાય. ઈસુ એક સિદ્ધાંત બતાવે છે કે જે માપે આપણે માપી આપીએ તે જ માપે આપણને માપી આપવામાં આવશે. બીજાનો ન્યાય ન તોડવાનું અન્ય કારણ છે કે જે બાબતની આપણે બીજાના કિસ્સામાં નોંધ લીધી અને એ બાબતને વખોડવા લાયક ગણી છે એ જ બાબત આપણામાં વિપુલ પ્રમાણમાં છે. આપણી પાસે બીજા ભાઈનો ન્યાય તોડવાનો નૈતિક અધિકાર નથી. ઈસુ કહે છે કે અન્યમાં જે બાબત વખોડવા લાયક છે તે બાબત તમારામાં વિપુલ પ્રમાણમાં હોય તો પહેલાં જાતની સફાઈ કરવી. બીજાનો ન્યાય તોડવા માટે આપણી પાસે પર્યાપ્ત માહિતી નથી. એ ભાઈની શારીરિક તંદુરસ્તી કેવી છે, માનસિક સ્થિતિ કેવી છે, આંતરિક લાગણીઓ કેવી છે એ જાણતા ન હોવાથી એ ભાઈના વર્તન વિશે ન્યાય તોડવો અવશ્ય ખોટો ન્યાય હશે. એટલે સૌથી સારું એ કે આપણે કોઈનો ન્યાય ના તોડીએ. પ્રભુ મને યુગારો, હે પ્રભુ મને યુગારો, દયા સાગર કૃપા સાગર, દયા સાગર
કૃપા સાગર કરુણા સાગર મને ઉગારો કરુણા સાગર મને ઉગારો કાદવમાં હું ડૂબી રહ્યો છું પગ ધરવાની જગાના ક્યાંય ઘુમરી લેતા ઊંડા જળમાં ઘુમરી લેતા ઊંડા જળમાં વહેણ મુझने ખેંચતા જાય વહેણ મુझने ખેંચતા જાય તમે કરો છો સહાય નીતિ રહ્યો હું કાદવ મહિજ ફૂટી મુझने કાઢો બહાર ખેંચી મુझने કાઢો બહાર ખેંચી ન જાઉં તો તેમાં વધુ ખૂબી ન જાઉં તો તેમાં વધુ ખૂબી દિન દુખીને સહાય દઈને હે પ્રભુ તમે બહાર કાઢો ને ગીત તમારા નામ ન ગાઈ ગીત તમારા નામ ન ગાઈ માનીશ હું સદા આભાર તમારો માનીશ હું સદા આભાર તમારો હે પ્રભુ મને ઉગારો હે પ્રભુ મને ઉગારો દયા સાગર કૃપા સાગર દયા સાગર કૃપા સાગર કરુણા સાગર મને ઉગારો કરુણા સાગર મને ઉગારો